हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1ની બે રચનાઓ સુધીની સમજૂતી પ્રાપ્ત કરી ગયા હતા। આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 3ની રચનાઓને સમજીશું। તો દાખલા નંબર 3માં આપણને કહ્યું છે, નીચે આપેલા માપના ખૂણાની રચના કરો, જેમાં 30નો ખૂણો, 22.5નો ખૂણો અને 15ના ખૂણાની રચના આપણે કરવાની છે। જેમાં સૌથી પહેલાં આપણે 30ના માપના ખૂણાની રચનાને સમજીએ તો આપણું સાધ્ય થઈ જશે। પહેલો પેટા પ્રશ્ન, 30ના માપનો ખૂણો રચો। તો અહીંયા કિરણ AB એ લઈ અને એની સાથે 30નો ખૂણો રચતો હોય એવું કોઈ એક કિરણની રચના કરવાની છે। તો અહીંયા રચનાના મુદ્દાઓ પણ નોંધતા જશું। તો સૌથી પહેલા કોઈ એક કિરણ લઈ લઈએ જેની સાથે 30નો ખૂણો રચતું હોય એવું આપણે કિરણ રચવાનું છે। તો આ રીતે કિરણ AB લઈએ અને એને કેન્દ્ર અને કોઈ ઈચ્છિત ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું। પરંતુ મિત્રો, અહીંયા આપણે ખાસ કરીને જે પેલી વસ્તુ જોઈ ગયા એ કિરણ AB દોરો અને ખૂણો CAB બરાબર 60 રચો। એટલે કે એ બિંદુ આગળ 60ના ખૂણાની રચના કરો। 60ના ખૂણાની રચના આપણને ખબર છે, તો આપણે સૌથી પહેલાં એ બિંદુ આગળ 60ના ખૂણાની રચના કરીએ। તો મિત્રો, એ બિંદુ આગળ 60ના ખૂણાની રચના કઈ રીતે કરવાની એ તમારા ધ્યાનમાં છે। આપણે પાયાની રચનાની અંદર એ સમજી ગયા હતા। તો સૌથી પહેલાં એને કેન્દ્ર લઈ સ્વેર ત્રિજ્યા એટલે કે ઈચ્છિત ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચીશું જે AB કિરણને કોઈ એક બિંદુ Dમાં છેદે છે। હવે ડીને કેન્દ્ર લઈ એટલી જ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું જે C બિંદુમાં છેદે છે। તો પરિણામે કિરણ ACની રચના કરીએ તો એ ખૂણો CAB બરાબર 60નો ખૂણો થયો। તો કિરણ AB દોરો અને ખૂણા CAB બરાબર 60 રચો। તો આપણે આ ખૂણા 60ની રચના કરી। હવે આપણે શું કરવું છે મિત્રો? 30નો ખૂણો જોઈએ છીએ, તો આ 60નો દ્વિભાજક એટલે કોણ દ્વિભાજક રચવો છે। તો
આપણે લખીશું કે ખૂણા CABનો દ્વિભાજક રચો. તો એને કેમ રચીશું? ડી અને સીને વારાફરતી કેન્દ્ર અને હાફ CD કરતાં વધારે ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ રચીશું. સી અને ડીને વારાફરતી કેન્દ્ર લઈ અને હાફ CD કરતાં વધુ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું, જે પરસ્પર P બિંદુમાં છેદે છે. તો કિરણ AP રચીએ, જે ખૂણા CABનો દ્વિભાજક થશે. તો આપણે રચનાના મુદ્દાની અંદર નોંધીશું. બીજો મુદ્દો, ખૂણા CABનો દ્વિભાજક રચો. એ કેમ રચવાનું એ હવે અહીંયા આપણે એના દરેક મુદ્દા દર્શાવવાની આવશ્યકતા નથી, કારણ કે એ પાયાની રચના છે. એટલા માટે આપણે સીધું કહેશું કે CAB ખૂણાનો દ્વિભાજક રચો, જે ખૂણો અથવા તો જે કિરણ AP છે. તેથી ખૂણો PAB બરાબર 30 થાય, જે માગેલો ખૂણો છે. માટે આ ખૂણો એ આપણો 30નો થશે. PAB જે માગેલો ખૂણો હતો. એટલે મિત્રો આપણે શું કર્યું? AB કિરણ દોરી, એમાં એ બિંદુ આગળ પહેલા 60નો ખૂણાની રચના કરી અને પછી એ 60ના ખૂણાનો દ્વિભાજક રચ્યો. પરિણામે આપણને એ દ્વિભાજક AP મળ્યો. તો PAB અને PAC બંને 30-30ના ખૂણા થશે. તો આપણે AB કિરણ સાથે AP કિરણ એવું રચ્યું કે જે એ બિંદુ આગળ 30નો ખૂણો રચે. તો આ રીતે 30નો ખૂણો આપણે મેળવી શકીએ. અહીંયા આપણે ખૂણાને પ્રમાણિત કરવાના કીધા નથી. તો આપણી 30ના ખૂણાની રચના થઈ. એ જ રીતે મિત્રો હવે આપણે 22.5નો ખૂણો રચીએ. હવે મિત્રો પેટા પ્રશ્ન નંબર 2 જોઈએ. 22.5નો ખૂણો રચવો. તો આપણું સાધ્ય થઈ જશે બીજા પેટા પ્રશ્નનું. 22.5 માપનો ખૂણો રચવો. મિત્રો 22.5નો ખૂણો કઈ રીતે રચી શકાય? તો એની રચના માટે આપણે રચનાના મુદ્દા છે એ નોંધતા જશું. તો જરા વિચારીએ. 15ના ગુણકના ખૂણાઓ છે એ આપણે સરળતાથી રચી શકીએ છીએ. તો 22.5નો ખૂણો રચવો હોય તો બરોબર જુઓ, સૌથી પહેલાં 90નો રચી અને એનો દ્વિભાજક રચીએ એટલે 45 થશે, અને પછી 45નો દ્વિભાજક રચીએ એટલે 22.5નો ખૂણો થશે. તો 22.5નો ખૂણો રચવા માટે પહેલાં 90નો અને ત્યાર પછી 45નો અને એનો કોણ દ્વિભાજક રચવાનો થશે. તો આપણે 90નો ખૂણો રચવા માટે સૌથી પહેલાં કિરણ ABની રચના લઈએ. તો કિરણ AB રચો. અને એ બિંદુ આગળ 90નો ખૂણો રચવો છે. તો એના માટે આપણે રેખા MAB રચવાની થશે. એ બિંદુ આગળ 90નો ખૂણો રચવો છે. તો કઈ રીતે રચી શકીશું?
તો એને કેન્દ્ર અને સ્વૈર ત્રિજ્યા લઈને, અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચીશું, જે AB અને AM કિરણને અનુક્રમે X અને Y બિંદુમાં છેદે છે. પછી આપણે X અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ અને હાફ XY કરતાં વધુ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું. પહેલા X ને કેન્દ્ર, પછી Y ને કેન્દ્ર અને હાફ XY કરતાં વધુ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીએ, જે બિંદુ Pમાં છેદશે. તો પરિણામે આપણને મળતો ખૂણો PAY અથવા PAB એ 90નો ખૂણો થશે. તો આપણે કેમ રહીશો એ અત્યારે લખવાની જરૂર નથી, કારણ કે આપણે 90ના ખૂણાની રચના કરતાં શીખી ગયા છીએ. એટલે આપણે રચનાના મુદ્દામાં સીધું લખીશું કે કિરણ AB કિરણ દોરો, તેને A તરફ લંબાવી રેખા MAB દોરો અને સીધું રેખા MB કહી દઈએ તો પણ ચાલે, અને ખૂણો PAB બરાબર 90 રચો. એટલે આ આપણે PAB 90ની રચના કરી. હવે આપણે શું કરશું? PABનો દ્વિભાજક રચીશું. તો દ્વિભાજક રચવા માટે આપણને આ Y બિંદુ છે એમ અહીંયા Z બિંદુ મળશે. તો એક વખત Z ને કેન્દ્ર, એક વખત Y ને કેન્દ્ર લઈ અને આપણે ખૂણા PABનો દ્વિભાજક રચીશું. ત્રિજ્યા કેટલી લેશું? હાફ ZY કરતાં વધુ. તો આપણને મળશે QAB બરાબર 45. તો આપણે અહીંયા નોંધીશું કે ખૂણા PAB નો દ્વિભાજક રચો, જે કિરણ AQ છે. AQ કિરણ એ ખૂણા PABનો દ્વિભાજક છે. હવે આપણે ખૂણા QABનો દ્વિભાજક રચવો છે. તો ફરી પાછું જે રીતે આપણે દ્વિભાજકની રચના કરીએ છીએ એ જ રીતે અહીંયા R બિંદુ થશે. તો એક વખત Y ને કેન્દ્ર અને એક વખત R ને કેન્દ્ર લઈ અને હાફ RY કરતાં વધુ ત્રિજ્યા લઈ આપણે વર્તુળની ચાપ રચીશું. Y કેન્દ્ર, એ જ રીતે R કેન્દ્ર અને હાફ RY કરતાં વધુ ત્રિજ્યા.
તો આપણને અહીંયા પરસ્પર બંને જ્યાં છેદશે એ બિંદુને આપણે સી નામ આપી દઈએ. તો મળતું કિરણ એસી એ ખૂણા QABનો દ્વિભાજક છે. માટે આપણે રચનાના મુદ્દાની અંદર નોંધીશું ખૂણા QABનો દ્વિભાજક રચો, જે કિરણ એસી છે. તેથી ખૂણો CAB બરાબર 22.5 થશે, જે માગેલ ખૂણો છે. માટે આ ખૂણો એ આપણો 22.5 ખૂણો થશે. ખૂણો CAB એ આપણો માગેલો ખૂણો છે. તો મિત્રો આ રીતે આપણે 22.5 ખૂણો રચી શકીએ. પહેલાં આપણે શું કર્યું બરોબર જોઈ લો. AB કિરણને એ તરફ લંબાવીને MAB રેખા રચી. એના ઉપર એ બિંદુ આગળ ખૂણો PAB 90નો ખૂણો રચ્યો. પછી PABનો દ્વિભાજક કોણ દ્વિભાજક એ AQ રચ્યો. તો QAB 45 થઈ જશે. હવે QABનો દ્વિભાજક કોણ દ્વિભાજક AC રચ્યો. તો એ 45નો અડધો એટલે કે 22.5 થઈ જશે. CAB અને CAQ આ બંને ખૂણા 22.5 થશે. તો આ રીતે પેલા 90નો ખૂણો, પછી એના કોણ દ્વિભાજકથી 45 અને પછી એના કોણ દ્વિભાજકથી 22.5નો ખૂણો આપણે રચી શકીએ છીએ. સમજ્યા મિત્રો? વેરી ગુડ. હવે આપણો ત્રીજો પેટા પ્રશ્ન જ્યારે આપણે સમજીશું 15નો ખૂણો રચવો, ત્યારે આપણે શું કરીશું? આ 60નો ખૂણો, પછી એનો દ્વિભાજક રચી 30નો ખૂણો, અને પછી પાછો એનો દ્વિભાજક રચીને 15નો ખૂણો આપણે રચીશું. તો હવે ત્રીજો પેટા પ્રશ્ન આપણે સમજીએ. તો જોઈએ મિત્રો, ત્રીજો પેટા પ્રશ્ન જેમાં આપણે 15ના માપનો ખૂણો રચવો છે, તો આપણું સાધ્ય થઈ જશે 15 માપનો ખૂણો રચવો. રચના કરીએ ત્યારે રચનાના મુદ્દાઓને સાથે સાથે નોંધતા જશું. તો સૌથી પહેલાં 15નો ખૂણો કઈ રીતે રચીશું? પહેલાં 60, પછી એનો દ્વિભાજક 30 અને પછી એનો દ્વિભાજક કરી અને આપણે 15ના ખૂણાની રચના કરીશું. તો સૌથી પહેલાં 60નો ખૂણો રચવા માટે કિરણ AB રચીશું. તો આપણે રચનાના મુદ્દાની અંદર પહેલો મુદ્દો દર્શાવી દઈએ. કિરણ AB દોરો અને એ બિંદુ આગળ ખૂણા 60ની રચના કરો. એટલે ખૂણો PAB બરાબર 60 રચો. તો આપણે એ બિંદુ આગળ 60ના ખૂણાની રચના કરવી છે. તો એ કઈ રીતે કરશું? એને કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈ, આપણે પાયાની રચનામાં શીખી ગયા છીએ. તો એને કેન્દ્ર, અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચીશું, જે એબીને ડી બિંદુની અંદર છેદશે. હવે ડીને કેન્દ્ર
અને એટલી ને એટલી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચીશું, જે ઈ બિંદુમાં પેલી ચાપને ઈ બિંદુની અંદર છેદશે. તો હવે ઈમાંથી પસાર થતું કિરણ એ રચીએ. ઈમાંથી પસાર થતું કિરણ એપી રચીએ તો PAB બરાબર 60નો ખૂણો થશે. હવે PABનો દ્વિભાજક રચવો છે. તો આપણો રચનાનો બીજો મુદ્દો થઈ જશે ખૂણા PABનો દ્વિભાજક રચો. તો દ્વિભાજક કઈ રીતે રચીશું મિત્રો? ડી ને કેન્દ્ર, ડી અને ઈ ને વારાફરતી કેન્દ્ર લઈ, હાફ ડી કરતાં વધુ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ રચીશું. જે પરસ્પર ક્યુ બિંદુમાં છેદે છે. એક ક્યુની રચના કરીએ તો કિરણ એક્યુ એ ખૂણા PABનો દ્વિભાજક થશે. તો આપણે રચનાનો બીજો મુદ્દો નોંધીશું. ખૂણા PABનો દ્વિભાજક કિરણ એક્યુ રચો. કેમ રચો એ બધી બાબત દર્શાવવાની જરૂર નથી, કારણ કે એ આપણી પાયાની રચના હતી કોણ દ્વિભાજકની. માટે અહીંયા આપણે મુદ્દાની અંદર માત્ર એટલું નોંધીશું કે PAB જે 60નો ખૂણો હતો એનો દ્વિભાજક કિરણ એક્યુ રચો. તો હવે QAB એ 30નો ખૂણો થઈ ગયો. આપણે 15નો જોઈએ છીએ તો QABનો દ્વિભાજક મેળવીએ. તો અહીંયા બિંદુ X એક્યુ કિરણ ઉપર જે ચાપ ને છેદે છે એને X બિંદુ કહીએ. તો ડી અને એક્સને વારાફરતી કેન્દ્ર લઈ, હાફ DX કરતાં વધુ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળની ચાપ રચીશું. તો એ બંને ચાપ પરસ્પર જે બિંદુમાં છેદે એ બિંદુને આપણે C નામ આપીશું. તો હવે કિરણ AC રચીએ. તો આ કિરણ AC એ ખૂણા QABનો દ્વિભાજક છે. માટે આપણે રચનાના મુદ્દામાં નોંધીશું ખૂણા QAB નો દ્વિભાજક કિરણ AC રચો. તેથી ખૂણો CAB બરાબર 15 થશે, જે માગેલો ખૂણો છે. આપણે 15ના ખૂણાની રચના કરવી હતી, તો આ ખૂણો એ માગેલો ખૂણો 15નો છે. તો મિત્રો તમે એ કોણ માપકની મદદથી માપી શકો છો કે CAB 15નો થયો કે નહીં.
આપણે એ રચનાને આધારે CAB આ રીતે 15નો દર્શાવી શક્યા. તો મિત્રો સૌથી પહેલાં શું કરવાનું? AB કિરણ દોરી અને એની સાથે 60નો ખૂણો એ બિંદુ આગળ રચતો હોય એવું એક કિરણ AP રચ્યા, જેથી PAB બરાબર 60 થયો. પછી એનો કોણ દ્વિભાજક AQ કિરણ રચ્યું, જેથી QAB 30નો થયો. પછી QABનો દ્વિભાજક AC કિરણ રચ્યું, જેથી CAB બરાબર 15નો ખૂણો થયો. તો આ રીતે મિત્રો આપણે કોણ દ્વિભાજક એ આપણી પાયાની રચના હતી એનો ઉપયોગ કરી અને આવા પ્રકારના માપના ખૂણાઓ આપણે મેળવી શકીએ છીએ. તો આજના વિડીયોની અંદર આપણે મિત્રો સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 3ની રચનાઓ જુદા જુદા માપના ખૂણાની રચના કરી, જેમાં 30નો ખૂણો, 22.5નો ખૂણો અને 15ના ખૂણાની રચના કઈ રીતે કરી શકાય એ આપણે સમજી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 4 અને એની આગળના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આ બધી રચનાઓને તમારી નોંધપોથીની અંદર તમે જાતે નોંધશો અને પુનરાવર્તન કરશો. મિત્રો સ્વસ્થ રહેજો. આવજો.